રાજકોટમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા વધારાને લઈને વેપારી વર્ગમાં ભારે નારાજગી વ્યાપી ઉઠી છે। રાજકોટમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓ માટે આ ભાવ વધારો મોટો આર્થિક ઝટકો સાબિત થઈ રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારાને કારણે તેમનો રોજિંદો ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને તેને કારણે નફામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે। ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે, કારણ કે રાંધણ ખર્ચ વધવાથી મેનુના ભાવ વધારવા કે નુકસાન સહન કરવાની સ્થિતિ ઊભી થઈ રહી છે। વેપારીઓએ જણાવ્યું છે કે અસહ્ય ભાવ વધારો તેમના ધંધા માટે માથાનો દુખાવો બની ગયો છે અને જો આવી સ્થિતિ ચાલુ રહી તો ખાણીપીણીનો વ્યવસાય ભારે આર્થિક સંકટમાં સપડાઈ શકે છે। સ્થાનિક વેપારી વર્ગનો આક્ષેપ છે કે સતત વધતી મોંઘવારી અને ગેસ સિલિન્ડરના ભાવ વધારાને કારણે વ્યવસાય ચલાવવો મુશ્કેલ થઈ રહ્યો છે। બીજી તરફ સામાન્ય ગ્રાહકો પર પણ તેનો પરોક્ષ અસર જોવા મળી રહી છે, કારણ કે ખાણીપીણીના ભાવમાં વધારો થવાની શક્યતા વધી રહી છે। હું કરણ દીપકભાઈ બોદર, ધોરાજી રહેવાસી, કૈલાસ હોટલ સંચાલિત બોલી રહ્યો છું। અત્યારે સરકાર તરફથી મોટા બાટલામાં એકી સાથે 900 થી 950નો વધારો કરવામાં આવ્યો છે, તેથી અમારા ધંધામાં અને વેપારીઓમાં ખૂબ માઠી અસર બેઠી છે। અત્યારે ઓલરેડી એક મંદી ચાલી રહી છે બજારમાં, અત્યારે વેપાર ધંધા છે નહીં અને સરકાર એકી સાથે આટલો મોટા બાટલામાં વધારો કરી નાખ્યો છે, તો કઈ રીતના અમે એડજસ્ટ કરીશું? આદિનાથ ફરસાણના નામે અમારી જે પેઢી છે 47 યર્સ ત્યાં જે કાર્યરત છે અને જે હાલ યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે ઈરાન અને અમેરિકા વચ્ચે, એની અસર આખા ભારતભરમાં વર્તાઈ રહી છે। જે પ્રમાણે પેટ્રોલ ડીઝલથી લઈને ગેસના બાટલાથી લઈને દરેક વસ્તુ, ઇવન તેલમાં પણ જે વધારો ભાવનો થયો છે એના હિસાબે આ વેપારીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે હાલની જ બ્રેકિંગ ન્યૂઝની વાત કરીએ તો સવારના જ મને ન્યૂઝ મળેલા છે કે જે કમર્શિયલ સિલિન્ડર છે એમાં 993 રૂપિયાનો વધારો જોવા મળેલો છે। હવે જે સિલિન્ડર આજે યુદ્ધની પરિસ્થિતિ પહેલાં 1750ની આઈ થિંક અપ્રોક્સ મળતા હતા, એ ધીમે ધીમે 2400 રૂપિયા અને હાલના જે ભાવ છે એ પ્રમાણે તો 3200 રૂપિયા થઈ ગયો છે। હવે થાય છે એવું કે જ્યારે અમે જે રેગ્યુલર રૂટીન અમારા કસ્ટમર હોય છે એને ભાવ વધારા વિશે કહીએ છીએ તો એ લોકો ભડકે છે। હવે અમે થાય છે આમાં એ રીતે કે ભાઈ અમે નફો અમારો કાપીને પણ ભાવ વધારો કરીએ છીએ ને, ત્યારે પણ જે ગ્રાહક અને જે વેપારીઓ હોય છે અમારા જેવા, એમના વચ્ચે કોઈ સંતુલન છે ખાસ જળવાતું નથી। મારું નામ દિનેશભાઈ ઓરા। તાજેતરમાં જ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાયેલ છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયેલ છે, ત્યારે આ ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોમર્શિયલ ગેસની અંદર ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે। લોકોના બજેટ ઉપર સીધી જ અસર થાય તે રીતે કોમર્શિયલ ગેસનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। ઉદ્યોગ ધંધાઓને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન જાય તેવી રીતે આ ભાવ વધારો લોકોને સીધી જ રીતે અસર કરે છે અને જાણે ચૂંટણીઓ પૂરી થવાની રાહ જોતી હોય સરકાર, અને ચૂંટણીઓ પૂરી થતાં જ આ ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને લોકોના બજેટ ખોરવાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવો જોઈએ। એક તરફથી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી શ્રી એવા નિવેદનો ચૂંટણીની અંદર કરતા હતા કે યુદ્ધની કોઈ અસર નહીં થાય, તો આ સામાન્ય પ્રજાને સીધી જ અસર થાય તેવો ભાવ વધારો કરવામાં આવ્યો છે। ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ।